અહીંથી પહેલાં 4 ઠેલી લીધી હતી અને જે વખતે મેં સ્વિફ્ટ બિયારણ વાવ્યું હતું, એક તો વહેલી પાકતી જાત છે અને બીજા નંબરમાં એમાં થ્રિપ્સનો એટેક હાવ ઓછો છે. અને મારે 5 વીઘાનો કપા 103 મણ કપા થયો હતો. પહેલી વીણીની અંદર 80 મણ કપા નીકળ્યો હતો અને પાછળની વીણીમાં 23 મણ, 2 વીણીએ પતી ગયું હતું. અને આ મોટી ખાસિયત આ કપાની છે કે વજન વધારે પકડે છે. અને કપામાં દવા છાંટવાનું તમારે 4 રાઉન્ડ બીજા કપામાં કરતા હોય તો તમે આમાં 2 રાઉન્ડ પણ કરી શકો છો. એ તમને ફાયદો છે. અને ગરમીમાં કપારીઓ એ થ્રિપ્સનું વધારે પ્રમાણમાં ઓછું આવે આમાં. બસ એ જ ગાર આવી ગયો, હું ખાઈ લેવી. સંજયભાઈ રાઠોડ એમને કીધી બરોબર, એમની ભાષામાં એમને કીધું, એમને જે જોવા મળ્યું એ વસ્તુ કીધું. ઓકે, બાકી બીજો કંઈ તમને કપાસને લગતા કંઈ પ્રશ્ન બીજા કંઈ હોય તો તમે કે જેનું નામ આમાં લખાવવાનું અહીંયા બાકી રહી ગયું હોય તો એક નામ લખાવી દેજો. એનું એક રીઝન છે નામનું, કે આમાં તમે જેટલા નામ અમને લખાવશો એ બધાના અમે તમને એક વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરશું. એ ગ્રુપની અંદર અમે દર 15 દિવસે તમને ત્યારથી અમે કપાસની માહિતી તમને 15 દિવસના ગાળે આપવી. એ ટાઈમની અંદર તમારો કપાસની કેટલા દિવસનો થયો હોય એને અનુરૂપ તમારે કયું ખાતર પાણી જોઈશે, કેટલું જોશે, એ ટાઈમની અંદર કયા રોગ જીવાત આવવાના ચાન્સીસ છે એ રોગના અમે ફોટા સાથે, દાખલા તરીકે હવે અત્યારે એક્ઝામ્પલ કેમ કીધું કે થ્રિપ્સ ઓછી આવે તો થ્રિપ્સ કેવી દેખાય, નાનું ફૂદું કેવું દેખાય, મોટી થ્રિપ્સ કેવી દેખાય, તો એ અમે તમને ફોટા સાથે દેખાડશું. સાથે એનું નુકસાન કપાસના પાક ઉપર કેવું જોવા મળશે તો એનું પણ અમે તમને દઈશું. અને એમાં ગુજરાતીમાં લખાણ આપશું કે ભાઈ થ્રિપ્સ આવશે તો એમાંથી રસ ચૂસશે તો પાંદડું છે એ સોનેરી કલરનું થઈ જાય છે, વધારે એટેક હશે તો પાંદડું ફાટશે અને પછી પાંદડું સુકાઈ જાય છે. તો આ બધું લખાણ સાથે અમે તમને આપવું અને એની નીચે અમે તમને એનું કંટ્રોલ કરવા માટે થઈને પહેલો સ્ટેજ, બીજા સ્ટેજ, ત્રીજા સ્ટેજ, ચોથા સ્ટેજમાં કઈ દવા છાંટવી તો એ પણ અમે તમને આપી. એની અંદર અમે બધા ટેકનિકલના નામ આપશું. કોઈ પણ કંપનીનું બ્રાન્ડિંગ અમે કરતા નથી, કારણ કે નકે ઘણા બધા એમ થાય કે ભાઈ એમને વેચવું છે ને એટલે, પણ અમારે એની યાર કંઈ લેવા દેવા નથી. એટલે અમે જે તે દાખલા તરીકે પ્રોફેનો સાયપર અત્યારે છે તો અમે પ્રોફેનો સાયપર લખ્યું હોય છે. કેમ આપણે મોનો એસિફેટ પહેલાં છાંટતા તો અમે મોનોક્રોટોફોસ ને એસિફેટ લખ્યું હોય છે. તો એવી રીતે અમે દવાના ટેકનિકલ આપશું કે ભાઈ હાઈ ડોઝથી ઘણા બધા આપણે શું કરવી કે જનરલી માર્કેટમાં આ દવા છાંટે ભાઈ ઓલાએ અત્યારે પ્રોફેનો સાયપર લીધી હાલો હું લઈ લઉં, અથવા તો એને હલકી દવા લીધી છે કે ભારે લીધી છે, મારા ખેતરમાં કેટલો ઉપદ્રવ છે એ નથી જોતા. તો અમે તમને એ ગ્રેડ વાઇઝ આપશું. અને એની અંદર જ્યારે અમે લક્ષણો તમને કીધા છે ને તો એમાંય લક્ષણોમાં હશે કે શરૂઆતમાં જો થ્રિપ્સ આવી હશે તો તમારી પાનની જે નસ હશે, નસની આજુબાજુમાં પીળું કલર મતલબ કલર કેવી એવું નસની આજુબાજુમાં થયું હોય છે. જો એના કરતાં વધારે ઉપદ્રવ હશે તો આખું પાંદડું સોનેરી કલરનું થઈ જાય છે ને ઉપરની તરફ વળશે. અને એના કરતાંય વધારે ઉપદ્રવ હશે તો પાંદડું ફાટશે. તો આ અલગ સ્ટેજ થયો. તો એવી જ રીતે એની દવા જે છે એ અલગ સ્ટેજની છે. તો તમે ઓછા પૈસાના ખર્ચે તમે એનો આરામથી કંટ્રોલ પણ કરી શકશો. તો આવી બધી જ વસ્તુ નકરી આ રોગ જીવાતને નથી, ઈયળ છે કે ચૂસિયા પ્રકારની જીવાત છે કે કોઈ બીજા રોગ છે, દાખલા તરીકે અત્યારે વરસાદ આવ્યો સુકારો આવે તો એની પણ તમને આ બધી જ વસ્તુ ફોટા સાથે અમે તમને માહિતી આપવી. કારણ કે આ એક કરવાનું કારણ એ હતું કે ભાઈ અમે બધી જગ્યાએ પહોંચી શકવાના નથી. અને આ બધી વસ્તુ કેવી હોય કે 15 દિવસ 20 દિવસના ગાળામાં ચેન્જ થઈ જતી હોય. તો આ બધી વસ્તુ તમને ટાઈમસર મળી રહે અને તમે એનો ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકો એના માટે થઈને અમે આ કર્યું છે. તો આમાં તમને જોડાવા માટે થઈને તમારું રજિસ્ટ્રેશન અમે કરાવી. તો જેથી કરીને તમે રજિસ્ટ્રેશન કરાવજો, અમે તમને બધાને ગ્રુપમાં એડ કરી દઈશું. બીજા ઘોડે અમે નકરું રોજ નાખીએ નહીં કરવું, એટલે એવું નથી. અને તો તમે નીકળી પણ શકો, બહુ પર ફોન નહીં. બીજાને થોડુંક પ્રોત્સાહન આપો કે ભાઈ અમે વાપો, આ વાવવામાં વાંધો હરકત નથી, આ બીજ વાવવા બને હું તમને ભલામણ કરું. મેં વાયુ મારી વાડીએ પણ સારું હોય એવું વાયુ હોય તો બોલો. ખોટ તો મેં રિસ્ક લીધું હતું આમાં કે ભાઈ આ બીજા કરતા સારું ગણે સારું થયું હોય ને તો અત્યારે વાંધો નથી. ને વચ્ચે શું કઈ ખબર હે ઓલી ભૂરી હોય ને ઘનુડા ના વવરાયું હતું આ છૂટી નાખ્યું. આમાં રિસ્ક હતું એવું નહીં. પણ જો